ફરીથી વધુ 10 વર્ષ માટે અશાંત ધારો લાગુ કરવાની માંગ સાથે વિવિધ હિન્દુ સંગઠનોએ ભવ્ય રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। આણંદ શહેરના કેટલાક વિસ્તારોમાં 5 વર્ષ અગાઉ અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો હતો, જે હાલ આણંદ શહેરમાં અમલી છે, પરંતુ આ અશાંત ધારો આગામી તારીખ 31/12/2024ના રોજ પૂર્ણ થાય છે। ત્યારે પોતાના વિસ્તારો, જમીનો, માલ મિલકતો અને બહેન દીકરીઓની સુરક્ષા માટે આણંદમાં ફરીથી 10 વર્ષ માટે અશાંત ધારો લાગુ કરવાની માંગ સાથે આણંદ શહેરના વિવિધ હિન્દુ સંગઠનોએ આજ રોજ લોટિયા ભાગોળ સ્થિત મહારાણા પ્રતાપ સર્કલ ખાતેથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી ભવ્ય રેલી કાઢી હતી અને આણંદ જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ રેલીમાં મહિલાઓ સહિત મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા। 19 જાન્યુઆરી એ આણંદ શહેરમાં અશાંત ધારો 40 વર્ષની જહેમત બાદ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યો હતો। આજે 31/12/2024 5 વર્ષ પછી આ અશાંત ધારાની મુદત પૂરી થાય છે। તમામ હિન્દુ સંગઠનો આજે અહીં હાજર છે। એ તમામ હિન્દુ સંગઠનોને સરકારને પણ પત્ર લખીને આજથી મહિના પહેલાં જાણ પણ કરેલી છે કે આણંદ શહેરમાં જે અશાંત ધારો 31/12/2024ના રોજ પતે છે, તે અશાંત ધારા માટે અમને 10 વર્ષ માટે આ અશાંત ધારો ફરીથી આણંદ શહેરમાં લાગુ પડે। છેલ્લા 5 વર્ષમાં જો આપ જોઈ શકશો, અશાંત ધારાના કારણે ઘણી બધી મિલકતોમાં લઘુમતી કોમ જે એન્ક્રોચમેન્ટ કરતી હતી તે ઓછું તો જરૂર થયું છે, પરંતુ હજુ પણ એવા ઘણા વિસ્તારો છે કે જેમાં આ લઘુમતી કોમોએ પોતાની કોઈ પણ યેન કેન પ્રકારે યુક્તિ અજમાવીને હિન્દુઓના નામે દસ્તાવેજ કરીને તે મિલકતો પચાવી પાડેલ છે। આજે અમે કલેક્ટરશ્રીને આ રજૂઆત કરવા જઈ રહ્યા છે, કારણ કે જો આપ જોશો ભૂતકાળમાં તો ઘણા બધા શહેરો એવા છે કે જ્યાં લોકોએ અશાંત ધારા માટે જો સરકારને રજૂઆત નહીં કરી હોય તો અશાંત ધારો 5 વર્ષ પછી ઓટોમેટિકલી નિષ્ક્રિય થઈને બંધ થાય છે। આજે તમામ હિન્દુ સંગઠનો, હિન્દુ જાગૃતિ અભિયાન સમિતિ, રામ જન્મભૂમિ અને તમામ હિન્દુ સંગઠનો, સલાટાપુરા બહુ મોટો વિષય છે। આજે સલાટાપુરામાં એવું બની રહ્યું છે કે આશરે ફક્ત 150 થી 200 ઘર હિન્દુઓના બચ્યા છે। ચારે બાજુથી હિન્દુ કોમ્યુનિટી ઘેરાઈ ગયેલી છે। આ તમામ સલાટાપુરાથી માંડીને તમામ લોકો, પ્રજાપતિ નિવાસથી માંડીને ખોડિયાર બાજુથી તમામ આજે બધા નક્કી કરેલ છે કે સરકારશ્રીને, કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને અમે અમારી રજૂઆત કરવા જઈ રહ્યા છે। આજની આ રેલીમાં અમે સૌપ્રથમ કલેક્ટરશ્રીને મળીશું, તેમને અમારો આવેદનપત્ર આપીશું, ત્યારબાદ એસપી સાહેબને અમારું આવેદનપત્ર આપીને અમારી આ રેલી પૂરી કરીશું। પરંતુ એક વાત બહુ સ્પષ્ટ શબ્દોમાં છે, સરકારશ્રી જો 31/12/2024 પહેલાં અમારા અશાંત ધારાને જો આ રિન્યુઅલ માટેની કોઈ પ્રક્રિયા નહીં થાય તો આ તમામ લોકો જે આજે અહીં હાજર છે, ગાંધીનગર કૂચ કરતા અમે અટકીશું નહીં। જય શ્રી રામ, જય જય શ્રી રામ।